હું દહેજમાં એક પલંગ લઈને આવી હતી, પરંતુ મારા સાસુએ એ જ રાત્રે પલંગ રૂમમાંથી બહાર કઢાવી નાખ્યો અને બહાર ઊભેલી નોકરાનીને આપી દીધો અને બોલ્યા, અમારે અહીંયા પલંગ ઉપર કોઈ નથી સૂતું, બલકે બધા જમીન પર સૂવે છે. મને આ બધું ખૂબ જ અજીબ લાગ્યું, પણ હું ચૂપ રહી, કારણ કે મારા પતિએ કહ્યું હતું કે માં જો કંઈ પણ કહે તો તું જરાય સામી ના બોલતી, નહીંતર હું તને છૂટાછેડા આપી દઈશ. ત્યાર પછી મારા સાસુએ મને એક ચાદર અને ઓશીકું આપ્યું અને બોલ્યા, આજથી આની ઉપર જ સૂજે. હું માની ગઈ, પરંતુ સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારો જીવ નીકળી ગયો, કારણ કે ચાદરમાં તો મારું નામ સોનિયા છે. હું આખા ઘરની લાડકી હતી, માની જાન, પિતાના જીગરનો ટુકડો અને ભાભીની સૌથી સારી બહેનપણી હતી. હું ખૂબ જ પ્રેમમાં ઉછરેલી છોકરી હતી. ઘરે શું રાંધું તે પણ હું નક્કી કરતી હતી. હું આખા ઘરની રાજકુમારી હતી. મારી કોઈ માંગણી પર રદ કરવામાં નહોતી આવતી. એક દિવસ ભાભી પોતાના પિયરમાં થોડા દિવસો માટે રહેવા જઈ રહ્યા હતા, તો મેં તેમને ના પાડી દીધી. તમે ના જાઓ, કારણ કે મારું મન તમારા વિના નથી લાગતું. ભાભીનું જવું પણ જરૂરી હતું. એટલે ભાઈ બોલ્યા, સોનિયા, ભાભીને જવા દે. જો તારે પણ જવું હોય તો જા, તારું મન ત્યાં તારી ભાભી સાથે લાગેલું રહેશે. તો હું તરત જ તૈયાર થઈ ગઈ અને પોતાની બેગ પેક કરીને ભાભી પહેલાં જ ગાડીમાં જઈને બેસી ગઈ હતી. હું ખૂબ જ ખુશ હતી, પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે ભાભી મને પોતાની સાથે લઈ જવા નહોતા માંગતા. એક બે વાર મનમાં થયું કે ગાડીમાંથી ઉતરી જાઉં, પરંતુ ભગવાને મને એટલી અસભ્ય બનાવી દીધી હતી કે હું કોઈની પરવા નહોતી કરતી. જે મનમાં આવ્યું બસ મેં એ જ કર્યું. હું મારા ભાભી સાથે તેમના પિયરમાં જતી રહી હતી. અંકલ આંટી પોતાની દીકરીને ભૂલીને મારી આગળ પાછળ ફરી રહ્યા હતા. મને ખબર પડી કે ભાભીનો ભાઈ પણ ઓફિસમાંથી રજા ઉપર ઘરે આવેલો હતો. તે બીજા શહેરમાં રહેતો હતો. હવે મને સમજમાં આવી ગયું હતું કે ભાભીનું કયું મહત્ત્વનું કામ હતું. વાસ્તવમાં તે પોતાના ભાઈ સાથે રહેવા આવ્યા હતા. મેં મારા ભાભીના ભાઈને તેમના લગ્નમાં જ જોયો હતો. તે પછી તે ક્યારેય અમારા ઘર બાજુ નહોતો આવ્યો. ભાભીના ભાઈનું નામ પ્રકાશ હતું. તે ખૂબ જ સારો અને વિનમ્ર છોકરો હતો. તે ભાભીને કહેતો, રિયા, હું તને એટલી બધી ફેરવીશ કે તું થાકી જઈશ. હું પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી, હું પણ મુંબઈ ફરવા માંગુ છું. તો તેને હસીને કહ્યું, તું પણ અમારી સાથે ચાલ. હું, ભાભી અને પ્રકાશ બહુ ફરતા હતા. દરરોજ ફરવા જતા હતા. મને પ્રકાશ ગમવા લાગ્યો હતો. મને લાગી રહ્યું હતું કે મારા લગ્ન બસ તેની સાથે જ થવા જોઈએ. એક દિવસ ભાભી બોલ્યા, સોનિયા, તું સારી રીતે તૈયાર થઈ જજે. આજે આપણે પ્રકાશની મંગેતરને મળવા જઈશું. મને તો ભાભીની વાતો ઉપર વિશ્વાસ જ નહોતો આવ્યો. મેં કહ્યું, ભાભી, તમે આ શું બોલી રહ્યા છો? પ્રકાશની મંગેતર ક્યાંથી આવી ગઈ? પાછળથી પ્રકાશનો અવાજ પણ સંભળાયો. તે બોલ્યો, થોડા મહિના પહેલાં જ મેં પોતાની પસંદગીની છોકરી સાથે સગાઈ કરી લીધી હતી. છોકરીને પ્રપોઝ કરીને તેને વીંટી પહેરાવી દીધી હતી. હવે હું પરિવારના સભ્યોને પ્રિયંકાના
માતા પિતા પાસે સંબંધ માંગવા મોકલી રહ્યો છું. હું તરત જ બોલી, ના પ્રકાશ, ભાભી આવું કંઈ નહીં કરે, કારણ કે હું તને પસંદ કરવા લાગી છું. તારા લગ્ન થશે તો ફક્ત મારી સાથે જ થશે. પ્રકાશના માથે આભ ફાટી પડ્યું હતું. તેને કહ્યું, મને આ નકામી વાત બિલકુલ પસંદ નથી આવી. તું હજુ નાના બાળક જેવી છે. બાળક બનીને રહે. આજ પછી હું તારા મોઢેથી આવી કોઈ વાત ના સાંભળું. અને આજે તું પણ તારી ભાભી સાથે મારા મંગેતરના ઘરે જઈશ, સમજ પડીને? પ્રકાશે મારી સાથે ખૂબ જ ગુસ્સાથી વાત કરી હતી. મારી આંખમાં તો આંસુ આવી ગયા હતા. હું કશું બોલ્યા વગર એક રૂમમાં જતી રહી અને અંદરથી રૂમ બંધ કરીને રડી રહી હતી. આ રીતે રૂમને બંધ કરવાના કારણે ભાભીના પરિવારજનોને મારી ચિંતા થવા લાગી હતી. ભાભીનો ભયભીત થયેલો અવાજ આવી રહ્યો હતો. તે મને ભગવાનના સમ આપી રહ્યા હતા. તે મને વિનંતી કરી રહ્યા હતા કે સોનિયા, દરવાજો ખોલી નાખ. અને સાથે ભાભીના માતા પિતા પર દરવાજો ખખડાવતા હતા. ત્યારબાદ પ્રકાશે દરવાજો ખખડાવ્યો અને કહ્યું, સોનિયા, તું દરવાજો ખોલી દઈશ તો હું તને દરિયા કિનારે લઈ જઈશ. તો મેં મારા આંસુ સાફ કરીને ઝડપથી દરવાજો ખોલી દીધો. તો ભાભીએ મને ગળે લગાડી લીધી અને મને પ્રેમ કરવા લાગ્યા અને બોલ્યા, સોનિયા, તે તો આજે મારો જીવ અધર કરી નાખ્યો હતો. અંકલ આંટી પણ મને સમજાવતા રહ્યા કે સોનિયા, આ રીતે વાતમાં નારાજ થઈને પોતાને રૂમમાં બંધ ના કરી દેવાય. હું ભાભીની નણંદ હતી, જાણતી હતી કે મારું પલડું ભારે હતું. સાંજે પ્રકાશ મને પોતાની સાથે લઈ ગયો હતો. દરિયા કિનારે બેસીને પ્રકાશે કહ્યું, સોનિયા, જિંદગી ફૂલોની પથારી નથી. આમાં કાંટા પણ હોય છે અને તેને સહન પણ કરવા પડે છે. આપણે મનુષ્ય છીએ. આ આપણા જિંદગીની કસોટી છે. તે આજ સુધી પોતાની જિંદગીમાં ખૂબ સુકૂન જોયું છે, જ્યારે મેં મારી જિંદગીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. હું આજીવિકા માટે બીજા શહેરમાં રહું છું. હું મારા માતા પિતાથી દૂર રહું છું. હું મારા રોજિંદા જીવનમાં બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરતો રહું છું, પરંતુ મારા જીવનમાં માત્ર એક જ ખુશી છે અને તે છે પ્રિયંકા. તું તેને મારાથી દૂર ના કર. તારી જિંદગીનો પણ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. તું મને પસંદ કરે છે, પણ હું તને નથી મળવાનો. જ્યારે તું ઈશ્વરની નજીક જઈશ ત્યારે તારી આંખો ખુલી જશે કે જીવનનું ચક્ર આ જ રીતે તો ચાલે છે. જ્યારે તું ખુલ્લી આંખે ઈશ્વરે બનાવેલા આ કુદરતના નિયમોને જોઈશ અને તું તેમને મહેસૂસ કરીશ તો તું ઈશ્વરનો આભાર માનીશ. આજ પછી તું મારા માટે ક્યારેય જીદ નહીં કરે. હવે તું કાલે મમ્મી પપ્પા અને તારી ભાભી સાથે મારો સંબંધ લઈને જઈશ. મેં નામાં માથું હલાવી દીધું અને કહ્યું, પ્રકાશ, જો હું લગ્ન કરીશ તો માત્ર ને માત્ર તારી સાથે જ કરીશ. તો પ્રકાશ ગુસ્સામાં બોલ્યો, તને સમજાવવું જ નકામું છે. ચાલ, ઊભી થા અને ઘરે પાછી ચાલ. પ્રકાશ મને જબરદસ્તીથી ઘરે લઈ ગયો હતો. મેં રાતનું ખાવાનું પણ નહોતું ખાધું અને મારા ભાઈને ફોન કરીને કહ્યું કે તમે મને અહીંયા આવીને લઈ જાઓ. અહીંયા મારું મન નથી લાગતું. ભાઈ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા.
અને મને પૂછતા રહ્યા, સોનિયા, બોલ તો ખરી, વાત શું છે, શું થયું? તો મેં કહ્યું કે તમે સવારે મને બસ લેવા આવી જાજો, પછી હું તમને બધું જણાવી દઈશ. ભાઈએ હા પાડી દીધી તો હું સૂઈ ગઈ હતી. બીજા દિવસે પણ મેં પોતાને રૂમમાં બંધ રાખી. મારા ભાઈ 3 વાગે આવી ગયા હતા. ત્યાર પછી મેં દરવાજો ખોલ્યો અને પછી હું મારા ભાઈને ગળે લાગીને રડી રહી હતી. તો ભાઈ બોલ્યા, શું વાત છે, તું આ રીતે કેમ રડી રહી છે? તો મેં કહ્યું, બસ તમે મને ઘરે લઈ જાઓ, હું ઘરે જઈને જ બધું જણાવીશ. ભાઈએ ભાભીને તૈયાર થવાનું કહ્યું. તો ભાભીએ કહ્યું, હું અત્યારે નથી આવવા માંગતી, હું થોડા દિવસ માટે અહીંયા રોકાઈ જઉં કે શું? તો ભાઈએ નામાં માથું હલાવી દીધું હતું. તેમણે કહ્યું, ના, તું મારી સાથે જ ચાલ અને જઈને પેકિંગ કર. ભાભીએ ખૂબ જ દુઃખી મનથી પેકિંગ અને તૈયારીઓ કરી હતી. જતાં પહેલાં હું પ્રકાશના રૂમમાં ગઈ અને બોલી, આજે હું અહીંથી ફક્ત એટલા માટે જઈ રહી છું જેથી તારી પત્ની બનીને ફરીથી અહીંયા રહેવા આવી શકું. પ્રકાશ બસ મારી સામે જ જોતો રહી ગયો હતો. રસ્તામાં ભાઈ ભાભીને સંભળાવતા રહ્યા હતા. તેમને બોલ્યા, મેં તારા ઉપર ભરોસો કરીને પોતાની બહેનને તારી સાથે જવાની છૂટ આપી હતી. તે તો કદાચ આનું ધ્યાન પણ ના રાખ્યું. જો તો તેની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. ઘરે જઈને મેં જોયું કે માતા પિતા મારી ચિંતામાં પરેશાન હતા. હું જાણતી હતી કે મારી જરાય પણ પરેશાની ઉપર આખું ઘર પરેશાન થઈ જતું હતું. પપ્પાએ મને ગળે લગાડીને પ્રેમ કર્યો અને કહ્યું, સોનિયા, મને જરાય તને શું પરેશાની છે? તું શા માટે રડી રહી છો? તો મેં કહ્યું, પપ્પા, હું ભાભીના ભાઈ પ્રકાશ સાથે લગ્ન કરવા માંગુ છું, પણ તેને મને મોઢા પર સ્પષ્ટ ના પાડી દીધી છે. હવે તમે બધા લોકો મળીને તેને સમજાવો જેથી તે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય. મારી માં ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે કહ્યું કે આ તો ખૂબ જ ખુશીની વાત છે. ઘરની વાત ઘરમાં જ રહેશે. જે રીતે આપણે રિયાને પોતાની દીકરી બનાવીને રાખી છે, બિલકુલ એ જ રીતે રિયાના માતા પિતા પણ આપણી સોનિયાને પોતાની દીકરી બનાવીને રાખશે. ભાભી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. તેમણે કહ્યું, માજી, તમારી વાત એકદમ સાચી છે, પરંતુ પ્રકાશની સગાઈ થઈ ગઈ છે. તે જે છોકરીને પસંદ કરે છે તેને વીંટી પહેરાવી દીધી છે. હવે મમ્મી પપ્પા કાલે વાત પાકી કરીને આવશે. મારી માનો ચહેરો તણાવથી ભરાઈ ગયો હતો અને તેને કહ્યું, તે તો એક અજાણ્યા જેવી વાત કરી દીધી. રિયા, લોકોના તો લગ્ન પર તૂટી જાય છે, તો શું તારો ભાઈ પોતાની સગાઈ ના તોડી શકે? તો ભાભીએ કહ્યું, ના માજી, તે પોતાની સગાઈ ના તોડી શકે. તે પ્રિયંકાને ખૂબ જ પ્રેમ કરે છે અને તે ગુસ્સામાં ત્યાંથી ઊભી થઈને જતી રહી હતી. માએ હવે ભાઈ સાથે વાત કરી. તેણે કહ્યું હતું, તું રિયાને જણાય કે તે પ્રકાશનો સંબંધ મારી દીકરી સાથે કરી દે. હવે તો અમારા ઘરમાં આખો દિવસ આ જ ચર્ચા ચાલતી રહેતી હતી. માએ તો ભાભીને ત્યાં સુધી કહી દીધું હતું કે જો પ્રકાશ મારી સોનિયા સાથે લગ્ન નહીં કરે તો હું તને છૂટાછેડા અપાવી દઈશ. હવે ભાભી પણ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા.
તે તેમના પિયરમાં ફોન પર ફોન કરતા રહેતા હતા, પરંતુ તેમની વાત કોઈએ ના સાંભળી. એક દિવસ મેં ઘરે એવી ધમકી આપી દીધી હતી કે હું આત્મહત્યા કરી લઈશ. તે દિવસે ભાઈએ ભાભીને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને તે બોલ્યા, હવે તું આ ઘરમાં ત્યારે જ આવી શકે છે જ્યારે પ્રકાશ સોનિયા સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય. ભાભીને તેમના પિયરમાં ગયાને માત્ર 1 મહિનો જ થયો હતો કે અમને સમાચાર મળ્યા કે પ્રકાશના પ્રિયંકા સાથે લગ્ન થઈ ગયા છે. હવે તો અમારા ઘરમાં ભૂકંપ આવી ગયો હતો. મેં ખાવા પીવાનું બંધ કરી દીધું હતું. મારી આંખો નીચે ડાર્ક સર્કલ પણ પડી ગયા હતા. માં ભાઈને કહેવા લાગી હતી કે તું રિયાને છૂટાછેડા આપી દે, તેનાથી છુટકારો મેળવી લે, જેથી તેને પણ ખબર પડે કે કોઈની દીકરીને દુઃખ આપીને કેવું લાગે છે. પરંતુ આ વાત ઉપર ભાઈ પર અડગ હતા. તેમણે કહ્યું, ના, હું મારી પત્નીને બિલકુલ છૂટાછેડા નહીં આપું. ભાભીએ પણ લવ મેરેજ કર્યા હતા. તે પોતાની પત્નીને ગુમાવવા નહોતા માંગતા. જ્યારથી માએ પ્રકાશના લગ્ન વિશે સાંભળ્યું હતું ત્યારથી તે પાગલ થઈ ગઈ હતી. ત્યાર પછી તેને મારા માટે સંબંધ શોધવાનું શરૂ કરી દીધું હતું. મારા મમ્મી પપ્પા મારા માટે સૌથી સારા સંબંધની શોધમાં હતા. મારી માં તો ઘણા સંબંધોને ઊભા રિજેક્ટ કરી દેતી હતી. 3 મહિનાની શોધખોળ પછી આખરે મમ્મી પપ્પાને મારા માટે રોહનનો સંબંધ પસંદ આવી જ ગયો હતો. આ 3 મહિનામાં મારા મનમાંથી પ્રકાશના પ્રેમનું ભૂત પણ નીકળી ગયું હતું. જ્યારે મેં રોહનનો ફોટો જોયો ત્યારે તે મને ખૂબ ગમ્યો હતો. તેની પર્સનાલિટી એકદમ રાજકુમારો જેવી હતી. માએ કહ્યું હતું કે એ લોકો ખૂબ જ અમીર છે, સમાજમાં તેમનું મોટું નામ છે. હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. હવે મારા લગ્નની તૈયારીઓ શરૂ થવા લાગી હતી. ભાઈએ માને કહ્યું કે તે રિયાને ઘરે લાવવા માંગે છે. તો માએ કહ્યું, એકવાર સોનિયા આ ઘરમાંથી વિદાય થઈને જતી રહે પછી તારા મનમાં જે આવે તે કરજે. ક્યાંક એવું ના બને કે સોનિયા રિયાને જોઈને આ સંબંધની ના પાડી દે. મારી દીકરીની યાદો ફરીથી તાજી ના થઈ જાય. માની વાત સામે ભાઈએ માથું નમાવી દીધું હતું. મારા લગ્નની તૈયારીઓ પરજોશમાં શરૂ થઈ ગઈ હતી, કારણ કે આ અમારા પરિવારના છેલ્લા લગ્ન હતા. એટલા માટે લગ્ન ખૂબ જ ધામધૂમેથી કરવાના હતા. આખરે મારી વિદાયનો દિવસ પણ આવી જ ગયો હતો. હું મારા રાજકુમાર જેવા પતિને મારી બાજુમાં બેઠેલો જોઈને મનમાં ને મનમાં ભગવાનનો આભાર માનતી હતી. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે પિતાએ મારા માથા ઉપર હાથ મૂકીને કહ્યું, દીકરી, હવે અમે તારા લગ્ન કરાવી દીધા છે. હવે એ જ ઘરમાંથી તારી અર્થી ઉઠવી જોઈએ. મેં પણ મારા પપ્પાને ભરોસો આપ્યો હતો કે હું મારું ઘર વસાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. મારી સાસરિયામાં અમુક રસમ થઈ હતી અને પછી મારા સાસુ મને મારા રૂમમાં મૂકી ગયા હતા. હું મારા દહેજમાં મળેલા પલંગ પર જઈને બેસી ગઈ હતી. જ્યારે મારા પતિ રોહન રૂમમાં આવ્યા તો મેં
શરમાઈને મારી આંખો નીચે કરી લીધી હતી. પરંતુ રોહને ના તો મારી પ્રશંસા કરી હતી કે ના તો મારી સામે નજર ભરીને જોયું હતું. તેને મારી સાથે તેની લાગણીઓ પર વ્યક્ત નહોતી કરી કે તેને કેવી રીતે આ દિવસો ઘણી ગણીને વિતાવ્યા હતા. રોહને બસ માત્ર એટલું જ કહ્યું હતું કે સોનિયા, મારી માની દરેક વાત માનજે. થોડી વાર પછી જ મારા સાસુ પણ રૂમમાં આવી ગયા હતા. મારા સાસુએ આવતા જ આદેશ આપ્યો હતો કે તું તારા પલંગ ઉપરથી નીચે ઉતર. તો મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ત્યાર પછી રોહને કહ્યું, સોનિયા, તને સંભળાતું નથી કે શું? ત્યારે જ હું ઉતાવળમાં મારું ભારે ભરકમ પાનેતર પકડીને ઊભી થઈ ગઈ. મારા સાસુએ નોકરાણીને કહ્યું કે આ પલંગ બહાર લઈ જા અને તેમને પોતે મારા માટે જમીન ઉપર એક ચાદર પાથરીને કહ્યું કે આજે રાત્રે તું આ જ ચાદર ઉપર સૂઈશ. અમારા અહીંનો એ જ રિવાજ છે કે નવી પરણેલી દુલ્હન ચાદર ઉપર જ સૂવે છે. મને મારા સાસુએ જે કહ્યું તે જરાય ગમ્યું નહીં, પરંતુ હું રોહન વિશે વિચારીને ચૂપ થઈ ગઈ હતી. હું લાડ પ્રેમમાં ઉછેરવામાં આવેલી છોકરી જમીન પર પથારેલી ચાદર ઉપર કેવી રીતે સૂઈ શકું? સાસુના ગયા પછી મેં રોહન સામે ફરિયાદ કરી હતી. મેં કહ્યું, મને જમીન પર સૂવાની આદત નથી. તો તેને ગુસ્સામાં કહ્યું, સોનિયા, મને વધારે ફરિયાદ કરવાવાળી સ્ત્રીઓ જરાય પસંદ નથી. હું ચૂપચાપ જમીન ઉપર બેસી ગઈ હતી. ત્યાર પછી મારા સાસુ એકવાર ફરીથી રૂમમાં પ્રવેશ્યા અને કહ્યું, વહુ, આ તારા સોનાના ઘરેણાં પર મને આપી દે. મેં ઝડપથી સોનાના ઘરેણાં પર આપી દીધા. તો મારા સાસુ બહાર નીકળી ગયા અને હું એકવાર ફરીથી ચાદર ઉપર બેસી ગઈ. પરંતુ ચાદર ઉપર બેસીને મને એટલી ઊંઘ આવવા લાગી હતી કે હું બેહોશ થઈને એક બાજુ પડી ગઈ હતી. સવારે મારી આંખો ખૂબ જ મોડી ખુલી હતી અને જ્યારે મેં ચારેય બાજુ જોયું તો મને ખૂબ જ અજીબ મહેસૂસ થયું. પરંતુ જેવી જ ચાદર ઉપર નજર પડી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ત્યાં એક ચિઠ્ઠી પડી હતી. જ્યારે મેં ધ્રુજતા હાથે તે ચિઠ્ઠી ખોલીને જોઈ તો તેના પર લખ્યું હતું, સોનિયા, તને આ ચિઠ્ઠી વાંચીને ખૂબ જ દુઃખ થવાનું છે. હું જાણું છું કે તું રહીશ અને ચીસો પાડીશ. તને સમજમાં જ નહીં આવે કે તારી સાથે આવું કેમ થયું છે, પરંતુ હું તારાથી સાચું છુપાવવા નથી માંગતો. હું રોહન નથી. મેં તો રોહનનું રૂપ ધારણ કર્યું હતું. હું એક લૂંટારો છું અને જે સ્ત્રી મારી મા બનીને તારા ઘરે આવી હતી તે ના તો મારી મા હતી અને ના કામવાળી મારી નોકરાણી હતી. અમે ત્રણેય એક ગેંગનો ભાગ છીએ. મારો દેખાવ સારો છે એટલા માટે અમે આ ધંધો પકડી રાખ્યો છે કે અમે લોકોના ઘરોમાં જઈને સંબંધો માંગીએ છીએ અને લગ્ન પછી છોકરીની વિદાય કરીને તેને ઘરે પણ લઈ જઈએ છીએ અને પછી છોકરીને બેહોશીની દવા સૂંઘાડીને તેને બેભાન કરીને બધું જ લૂંટીને લઈ જઈએ છીએ. તારા દહેજની દરેક વસ્તુઓ અમે લઈ જઈ રહ્યા છીએ અને છૂટાછેડાના કાગળો મૂકીને જઈએ છીએ. તું મારા તરફથી આઝાદ છે, પરંતુ તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
કારણ કે મેં તારો સ્પર્શ પણ નથી કર્યો. તું જે રીતે પવિત્ર વિદાય લઈને આવી હતી, હજી પણ એટલી જ પવિત્ર છે. પોતાનું ધ્યાન રાખજે. આ ચિઠ્ઠી વાંચીને મને ચક્કર આવવા લાગ્યા. મારી આસપાસના દરવાજા અને દિવાલો ગોળ ગોળ ફરવા લાગી હતી. મેં આખા રૂમમાં નજર નાખી, સિવાય તે ચાદર કે જેની ઉપર હું સૂતી હતી. તેના સિવાય રૂમમાં બીજું કશું જ નહોતું. મેં ઝડપથી મારો ફોન શોધવાનું શરૂ કર્યું, જેથી પપ્પાને ફોન કરીને બોલાવી શકું. પરંતુ મારો મોબાઈલ પણ તે લૂંટારાઓ તેમની સાથે લઈ ગયા હતા. હું જોર જોરથી રડવા લાગી હતી. ત્યારે જ મારી આંખોની સામે રિયા ભાભીનો ચહેરો આવી ગયો હતો. તે મને પૂછી રહ્યા હતા, સોનિયા, મેં તને હંમેશા પ્રેમ આપ્યો અને માન આપ્યું, પરંતુ તે મારી સાથે શું કર્યું? તને શું લાગે છે જે કારણ વગર દુઃખ સહન કરે છે તેની હાઈ વ્યર્થ જાય છે? તને ખબર નથી, પીડિતની હાઈ તો આકાશ સુધી પહોંચી જાય છે. રિયા, તને મારી હાઈ લાગી છે. હવે તું ભોગવ આ બધું. હું જમીન પર બેસીને ઘણા કલાકો સુધી રડતી રહી હતી. પછી ખૂબ જ મુશ્કેલીથી હિંમત ભેગી કરીને ઊભી થઈ હતી. જ્યારે હું બહાર આવી ત્યારે મને એક ટેક્સી મળી ગઈ હતી. હું ગભરાયેલી ઘરે પહોંચી તો મારા ઘરમાં અફરાતફરી મચી હતી. પિતાએ મને ઠપકો આપ્યો અને પૂછ્યું, સોનિયા, બોલ તો ખરી, શું થયું છે? તો મેં મારા પપ્પાને પૂરેપૂરી સચ્ચાઈ જણાવી દીધી હતી. માં એકદમ બંધ થઈ ગઈ હતી. હું દોડીને મારા ભાઈ પાસે ગઈ અને કહ્યું, ભાઈ, તમને મારા સમ છે, ભાભીને ઘરે લઈ આવો. મેં તેમની સાથે ખૂબ મોટો અન્યાય કર્યો છે. તેની જ આ મને સજા મળી છે. મારા ભાઈએ મને ગળે લગાવીને સાંત્વના આપી હતી. મારી જીદ ઉપર ભાઈ ભાભીને સાંજ સુધીમાં ઘરે લઈ આવ્યા હતા. મેં ભાભીની સામે હાથ જોડી દીધા હતા. મેં રોઈ રોઈને તેમની માફી માંગી હતી. માએ પણ ભાભી પાસે માફી માંગી લીધી હતી. ભાભીએ મને ગળે લગાવીને કહ્યું, તું તો મારી બહેન છે. મેં ક્યારેય પણ તારા માટે ખરાબ નથી વિચાર્યું. તું ચિંતા ના કર, ભગવાન બધું સારું કરશે. પ્રકાશના ઘરે એક પુત્રીનો જન્મ થયો હતો. બધા ખૂબ જ ખુશ હતા. પ્રકાશ અને તેની પત્નીની જોડી સમગ્ર પરિવાર માટે મિસાલ હતી. મારા હૃદયમાં પડેલી ગહેરી ઉદાસી ફેલાઈ ગઈ હતી. કાશ પ્રકાશે મને અપનાવી લીધી હોત તો મારે આટલું દુઃખ તો સહન ના કરવું પડત. એ જ દિવસોમાં મારા ભાભીની એક બહેનપણી પોતાના એક માત્ર ભાઈનો મારા માટે લગ્નનો પ્રસ્તાવ લઈને આવી હતી. મારા માતા પિતાને સંબંધ પસંદ આવી ગયો હતો તો મેં પણ માથું નમાવી લીધું હતું. પરંતુ આ વખતે મેં દિલમાં પહેલેથી જ કોઈ અપેક્ષા નહોતી રાખી. આમ કરતાં વિદાયનો દિવસ પર આવી ગયો હતો. હું અભિષેકની દુલ્હન બનીને બેઠી હતી. અભિષેકે મારું ઘૂંઘટ ઉઠાવ્યું તો પણ મારા વખાણ કરતાં નહોતો થાક્યો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મને સ્પષ્ટ થતું ગયું કે અભિષેક એક ખૂબ જ સારો વ્યક્તિ અને એક સારો પતિ છે. તેના સંગાથે મારા બધા દુઃખ દર્દને દૂર કરી દીધા છે. હું તેની સાથે ખૂબ જ ખુશ છું અને મેં મારા જીવનમાં
એ જ સબક શીખ્યો છે કે વ્યક્તિ કોઈ પણ બાબતમાં સારો હોય કે ન હોય, બસ તે માનવતામાં સારો હોવો જોઈએ. ભગવાન કોઈ પણ વ્યક્તિ સાથે થયેલો અન્યાય સહન નથી કરતા અને કોઈને સાથે કરેલી ભલાઈને પણ નજરઅંદાજ નથી કરતા. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.